જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મગની દાળનો હલવો. તો ચાલો બનાવીએ. આપણે બનાવશું મગની દાળનો હલવો. એના માટે મેં મગની દાળ લીધી છે ફોતરા વગરની. એટલા પ્રમાણમાં જ આપણે ઘી લીધું છે અને ખાંડ લીધું છે. ત્રણેયનું માપ આપણે એક સરખું જ લીધું છે. 1 ચમચી આપણે રવો લીધો છે અને 2 નાની ચમચી આપણે ચણાનો લોટ લીધો છે અને કટ કરેલી બદામ લીધી છે. 2 ચમચી આપણે મલાઈ અને દૂધ લીધું છે. આપણે મગની દાળને 2 પાણીએ ધોઈ લેશું એટલે એમાં રસ કે કાંઈ હોય એ બધું નીકળી જાય. આપણે 2 પાણીએ ધોઈ લીધું છે. હવે થોડીક વાર માટે આપણે નીતરવા મૂકી દઈશું. આપણે પાણી નીતરી ગયું છે. હવે આપણે કોટનનું કપડું લીધું છે એમાં સૂકવી દઈશું એટલે પાણીનો ભાગ છે એકદમ સરસ સુકાઈ જાય. આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને થોડીક વાર માટે મેં પંખે સૂકવી દીધી હતી. આપણે દાળને શેકવા માટે આપણે લોહી લઈ લીધું છે. એમાં સહેજ આપણે ઘી લગાવી લેશું એટલે આપણે દાળ શેકી ત્યારે ચોટે નહીં. આપણે લોહીમાં દાળ નાખી દઈશું. ધીમા ગેસે આપણે શેકવાની છે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. આપણે ધીમા ગેસે શેકવાની છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થતા આપણે 7 થી 8 મિનિટ લાગી જાય. તમે મગની દાળનો હલવો બીજી રીતથી પણ બનાવી શકો છો. 2 કલાક માટે મગની દાળ પલાળીને પછી પીસીને પણ બનાવી શકાય છે. મેં તરત જ બનાવી છે એટલે મેં દાળને પલાળી નથી. આપણે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને એકદમ શેકાઈ ગઈ છે. ગોલ્ડન બ્રાઉન થાય એ આપણે દાળ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે ઠરવા દઈશું. દાળ આપણી એકદમ ઠરી ગઈ છે. હવે આપણે થોડી થોડી કરીને પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે ચાળવાનો વાલો લીધો છે એમાં ચાળી લેશું. આપણે એટલું વધ્યું છે એ આપણે બીજી દાળ પીસું એમાં નાખી દઈશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. કઢાઈ મૂકીને ગરમ કરવા મૂકી દઈશું ઘી. એમાં આપણે 1 મોટી ચમચી ઘી નાખશું. એને ગરમ થવા દઈશું. આપણે બદામના પીસ લીધા છે એ તળી લેશું ઘીમાં. આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણે એક ડીશમાં લઈ લેશું. પછી આપણે 1 મોટી ચમચી ઘી નાખશું. આપણે 1 ચમચી ચણાનો લોટ લીધો તો એ નાખી દઈશું. 1 ચમચી રવો લીધો તો એ પણ નાખશું. એકદમ ધીમા ગેસે આપણે શેકી લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. આપણે રવો અને ચણાનો લોટ નાખ્યો તો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આપણે દાળનો લોટ નાખી દઈશું પીસું તો એને પણ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. ઘી નાખશું. 1 ચમચી આપણે ઘી નાખશું. જેમ આપણે જોહે એમ આપણે ઘી નાખતા જાવું. એકારે આપણે ઘી નહીં નાખી. આપણે ધીમા ગેસે દૂધ ગરમ મૂકી દઈશું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણો લોટ એકદમ બ્રાઉન થઈ ગયો છે અને એકદમ ફૂલીને દાણેદાર થઈ ગયો છે. આપણે દૂધ ગરમ કર્યું હતું એ આપણે થોડું થોડું નાખતા જાવું અને હલાવતા જાવું. એકારે આપણે દૂધ નહીં નાખીએ. સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. આપણે દૂધ નાખ્યું હતું એ બધું અંદર એકદમ મિક્સ થઈ ગયું છે બધું. હવે આપણે એકદમ ધીમા ગેસે શેકવાનું છે. અત્યારે પાછું પીળું થઈ ગયું છે. આપણે ધીમા ગેસ શેકશું એટલે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. અને આપણે જરૂર પડશે એમ આપણે ઘી લીધું છે એ પાછું થોડુંક નાખશું.
તો ધીમા ગેસે આપણે 5 થી 7 મિનિટ માટે હલાવતું રહેવાનું છે. આપણે ખાંડ લીધી હતી એ નાખી દઈશું. મિક્સ કરી લેશું. ધીમા ગેસે જ આપણે હલાવતા રહેશું. આપણે મલાઈ લીધી હતી એ નાખશું 2 ચમચી. એનો માવા જેવો ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ થાય અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. આપણે બધું મિક્સ કરીને 2 મિનિટ માટે હલાવતા રહેવું. આપણો મગની દાળનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને જોઈ શકો છો સાઈડમાં પણ ઘી બધું જ છૂટું પડી ગયું છે. એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થયો છે સ્વાદવાળો. આપણે ડીશમાં સર્વ કરી લેશું. એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે. આપણો મગની દાળનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને આપણે બદામ ઘીમાં તળી હતી એ પણ નાખી દેશું. જ્યારે તમારે મહેમાન આવે ત્યારે પણ ફટાફટ બનીને તૈયાર કરી શકો છો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.